कमलो स्वाम कीर्ति कुंडल जागरम फलन सुदन कृष्ण मावे प्रभु कृष्ण मावे अधा नमो नमः सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः जय द्वारिकाधीश। बाप्पा मोरया गणपति बाप्पा मोरया गणपति बाप्पा मोरया गणपति बाप्पा मोरया गणपति बाप्पा मोरया देवा माता जगी पार्वती पिता महादेवा अनंत दयावंत झार भुजाधारे एक दंत दयावंत चार भुजाधारी एक दंत दयावंत चार भुजाधारी माथे पर सुंदर सोए मूस की सवारी माथे पर सुंदर सोए मूस की सवारी जय गणेश जय गणेश जय गणेश देवा जय गणेश जय गणेश जय गणेश देवा माता जागी पार्वती पिता महादेवा जय जाओ तबे पार्वती पिता पाचवा अवतार। महादेवा एक दंत दयावंत चार भुजाधारी एक दंत दयावंत चार भुजाधारी माथे पर सिंदूर सोहे मूस की सवारी जय गणेश जय गणेश जय गणेश देवा माता जगई पार्वती पिता महादेवा माता जगी पार्वती पिता महादेवा अंधन को आँख देत कोढ़िन को काया अंधन को आँख देत कोढ़िन को काया राजन को पुत्र देत निर्धन को माया जय गणेश जय गणेश जय गणेश देवा जय गणेश जय गणेश जय गणेश देवा पिता महादेवा पान चढ़े फूल चढ़े और चढ़े मेवा पान चढ़े फूल चढ़े और चढ़े मेवा लड्डुअन का भोग लगे संत करे सेवा लड्डुअन का भोग लगे संत करे सेवा जय गणेश जय गणेश जय गणेश देवा जय गणेश जय गणेश जय गणेश देवा माता जगी पार्वती पिता महादेवा माता जगी पार्वती पिता महादेवा दीनन के लाज रखो शंभु सूत वारी दीनन के लाज रखो शंभु सूत वारी कामना को पूर्ण करो जाऊं बलिहारी कामना को पूर्ण करो जाऊं बलिहारी ओ राम कथा जय हो राम कथा जय हो राम कथा जय हो राम कथा जीवन કેવું હોવું જોઈએ તો નગરી हो योग्या से रघुकुल साधना हो राघव के चरण हो यहाँ वहाँ मेरे ठिकाना हो
ભગવાનનું સ્મરણ કરતા છેલ્લી વાર આપણે બધાએ ભગવાનનું સ્મરણ કરવાનું છે અને બધાએ સાથે જય શ્રી રામ જે પણ આપણે ભગવાનની કારીગરી ભાષાથી આપણે સ્મરણ શ્રી હરે રામ 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 હરે રામ 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 હરે રામ 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 હરે રામ ભગવાન કોના છે તો કે આપણા જ છે માટે માનીએ તો આપણા છે ન માનીએ તો કશું નથી માટે ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે શ્રી રાધા રમણ નંદલાલ મેરો હે શ્રી રાધા રમણ નંદલાલ મેરો હે ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે શ્રી રાધા રમણ નંદલાલ મેરો હે શ્રી રાધા રમણ નંદલાલ મેરો હે ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે અને ભગવાનનું સ્મરણ માટે જો દુનિયામાં ગમે તેટલું આપણે કમાતા હોય ગમે તેટલું ગમે ત્યાં રખડીએ ગમે ત્યાં હોય પણ ઈશ્વરનું સ્મરણ ભૂલાઈ જાય એટલે એનાથી પણ કોઈ પાપ નહીં ને ઈશ્વરી ભગવાનનું સ્મરણ કરી એનાથી પણ કોઈ પુણ્ય નહીં માટે સીતારામ 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 કહીએ સીતારામ 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 કહીએ જાહે વિધિ રાખે રામ તારી વિધિ રહીએ જાહે વિધિ રાખે રામ તારી વિધિ રહીએ સીતારામ 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 કહીએ સીતારામ 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 કહીએ જાહે વિધિ રાખે રામ તારી વિધિ રહીએ જાહે વિધિ રાખે રામ તારી વિધિ રહીએ
તાલી પાડો તાલી. બધાએ તાળીઓ પાડવાની. भाग आज खुल जाएंगे राम आएंगे રામ આએગે તો हृदय में मां गौरी लक्ष्मी, कंठ में शारदा माता है। जो भी मुख से वचन कहे वो वचन सिद्ध हो जाता है। हे गुरु ब्रह्मा, हे गुरु विष्णु, हे शंकर भगवान आपके चरणों में हो। हे गुरुदेव प्रणाम आपके चरणों में सारे तीर्थ धाम आपके चरणों में हो। हे गुरुदेव प्रणाम आपके चरणों में अर्ध रात नो बोलो मोर लो सीमड़ियो नजवारे। बोल बरदाने बहुमाने वसैयर सो करो। श्याम विदो गिरवारो मारो श्याम सैयर सो करो। मन चून लड़े सो धोने मन तो केस सैयर सो करो। सैयर
બાપનો પ્રેમ ના ભૂલાય. કારણ કે જો અત્યારે 20 વર્ષનો પ્રેમ હોય મા બાપ કોઈ 20 વર્ષના પ્રેમના માટે 2 વર્ષનો કોઈ પ્રેમ હોય એના માટે 20 વર્ષનો પ્રેમ લોકો ભૂલી જાય. મા બાપ ભૂલી જાય. કોઈ થોડાક પૈસા કમાઈ લે એટલે પછી પોતાના મા બાપ પ્રત્યેનો ભાવ રહેતો નથી. કરોડો રૂપિયા કમાવ તમે પણ એ પૈસાનો કોઈ મતલબ નથી. કેટલાય પથ્થરો પૂજીને તમારી માનતાઓ માનીને ભગવાન પાસે માંગનાર મા બાપ હતા. એ છેવટે એક બાળક મોટું થાય પોતાના બાપને પોતાની માને એવું કહે કે પપ્પા તમને ખબર ના પડે અને એના લાત મારે અને ગાર બોલે તો એના કરતા પથ્થર પાકે બેસાના. કારણ કે 100 પુત્ર હોય ને મા બાપની આજ્ઞાનું પાલન ન કરે એના કરતા એક પુત્ર હોય શ્રવણ જેવો. હાલો. અને એ શ્રવણ જેવા પુત્રોની સાથે કે જે મા બાપના કયા પ્રમાણે એક રામ પાસે શીખવા મળે કે પિતા પ્રત્યેનો પ્રેમ કેવો કે અયોધ્યાની ગાદી કે ઇન્દ્રને પણ જેની ગાદીની ઈચ્છા હોય ઇન્દ્રને પણ જેને સ્વર્ગની ઈચ્છા જે ગાદીની ઈચ્છા હોય સ્વર્ગ છોડીને અયોધ્યાની ઈચ્છા હોય એ ગાદી પર બેસવા માટે એક ભાઈ માટે ભગવાન રામે પોતાના બાપનું વચન હતું કે 14 વર્ષ વનવાસ બાકી અત્યારનો પુત્ર એમ કે આ બધી સંપત્તિ તારા નામે નથી કરતો તારા ભાઈના નામે કરું છું. તારે જંગલમાં જવાનું છે. અત્યારનો કોઈ પુત્ર એવો નથી કે જે જાય પોતાના બાપની વાતનું માન રાખે. પણ ભગવાન રામે હસતા મુખે પોતાના બાપની આજ્ઞાનું પાલન કરવા માટે ત્યાંથી વનવાસ માટે રવાના થઈ ગયા. એમાં કોઈ શબ્દ માત્ર લેશ માત્ર જેનામાં દુઃખ નથી. ભગવાન પાસે શીખવા મળે કે બાપ પ્રત્યેનો પ્રેમ કેવો મા પ્રત્યેનો પ્રેમ કેવો. પૂજાનો અર્થ એવો નથી કે ખાલી પૂજા કરી અને પરમાત્મા પ્રત્યે જેમની લીલાઓ છે એમાંથી આપણને સમજવા લાયક કંઈક હોય છે. માટે મેળામાં કશે ફરવા જાય એટલે મા બાપના મનમાં એમ કે મારું છોકરું કોઈનું મોઢું ન જોવે એટલે ઓછીના પાછીના કરીને પણ કોઈ જોડે માંગી પણ બહાર પ્રત્યેનો પ્રેમ એ કરે. સ્પીકર ફેરવી દેજો એટલે મારું સંતાન જોવે બાપના હરખ અને પ્રેમનો હરખ. આ બધી વસ્તુ એટલા માટે કે પૂજા પાઠ ધર્મના માધ્યમથી મા બાપ પ્રત્યેનો ફરજ ખબર પડે. કારણ કે જગતની અંદર ધર્મ અને આધ્યાત્મની કમી છે કે આજે થોડા એક વિચિત્રતા લાગણી માટે પોતાના મા બાપનો પ્રેમ ભૂલાવીને ઘરથી ભાગી જાય જે લગ્ન કરે છે. અને ઘણી જગ્યાએ મને કે જે મા બાપના ન થાય જગતમાં કોઈના ન થાય એટલે જગતની અંદર બાપનું અપમાન કરીને મા બાપને દુખી કરીને કોઈ પણ દુનિયાની ભલે ત્રિભુવનનો નાથ ભગવાન સામે ઊભો હોય ને ગમે તેટલી મનપસંદ વસ્તુ હોય અને તમારી સામે એક બાજુ મા બાપ હોય તો પહેલી પસંદગી તમારી મા બાપની હોવી જોઈએ. પછી બીજી બધી સંપત્તિ તો તમારું કલ્યાણ થાય. બાકી રૂપિયા સંપત્તિ છેવટે મા બાપને છોડીને જવાથી છેવટે દુઃખ ભોગવવું પડશે. કારણ કે જેવો
કરશો એવું તમને પ્રાપ્ત થશે. તમારા સંતાનથી તમે સેવા માંગો છો તો તમે સંતાન બનીને તમારા મા બાપની સેવા કરજો. નિશ્ચિત તમારું જગતમાં કલ્યાણ થશે, એમાં કોઈ સંદેહ નથી. અને છેવટે એક કડી બહુ સરસ આની છે કે ધન ખર્ચતા બધું વરસે, મા બાપ ક્યારે નહીં મળે. ધન ખર્ચતા બધું વરસે, મા બાપ ક્યારે નહીં મળે. મા બાપ ક્યારે નહીં મળે. પલ પલ પુનિતના ચરણોની ચાહના ભૂલશો નહીં. ભૂલો ભલે મેરો બધું, મા બાપને ભૂલશો નહીં. હૃદય છે આગળ છે, હૃદય જેનું પવિત્ર છે ભગવાન. એ જ હૃદયમાં આવે છે જેનું હૃદય શુદ્ધ હોય. બાકી જેના હૃદયમાં કાળ, કપટ, રાગ, દ્વેષ, બીજાની નિંદા પડેલી હોય એના હૃદયમાં ભગવાન ક્યારે આવતા નથી. પહેલા તો હૃદય શુદ્ધ હોવું જોઈએ, પછી ભગવાન સ્વીકાર કરે. માટે રામાયણે તો અંગના સજાઉંગી. રામાયણે તો અંગના સજાઉંગી. દીપ જલા के मैं दीवानी बनाऊंगी. દીપ જલા કે મેં દીપાવલી મનાઉંગી. वो दीप जला के मैं प्रतिष्ठा बनाऊंगी. ઓ દીપ જલા કે મેં પ્રતિષ્ઠા મનાઉંગી. શું થશે? ભગવાન આવે તો શું થાય? તો मेरे जन्मों के सारे पाप कट जाएंगे. राम आएंगे. मेरे जन्मों के सारे पाप कट जाएंगे. राम आएंगे. राम आएंगे, आएंगे, राम आएंगे. ઓ રામ આએંગે આએંગે રામ આએંગે. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे. राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे. राम आएंगे. राम झूलेंगे तो पलना झूलाऊंगी. राम झूलेंगे तो पर नाच गाऊंगी. ओ राम झूलेंगे तो पलना झूलाऊंगी. ओ राम झूलेंगे तो पर नाच गाऊंगी. અને સબરીની જે મીઠા ગોળ ખવડાવવાના કેવી રીતે ભાવરૂપી. મીઠે મીઠે મેં ભજન સુનાऊंगी. ओ मीठे मीठे मेरी भजन सुनाऊंगी. मेरी जिंदगी के सारे दुख कट जाएंगे. राम आएंगे. मेरी जिंदगी के सारे दुख कट जाएंगे. राम आएंगे. राम आएंगे, आएंगे, राम आएंगे. राम आएंगे आएंगे राम आएंगे. मैं तो रुचि रुचि भोग लगाऊंगी. माखन मिश्री में राम को खिलाऊंगी. प्यारे प्यारे राधे संग श्याम आएंगे. श्याम आएंगे. मेरी झोपड़ी पे हम आज भूल जाएंगे. राम आएंगे. मेरा जन्म सफल हो जाएगा. આજે તમારો જન્મ સફળ કારણ કે અયોધ્યામાં ભગવાન રામ આવવાના છે એટલે ગામે ગામ ઘરે
દિવાળી આ વર્ષમાં બે દિવાળી, એક તો દિવાળી ગઈ ને આ બીજી દિવાળી ભગવાન રામ આપણા હૃદયમાં પણ આવવા જોઈએ. ગામમાં તો આવે, મંદિરમાં આવે, પણ હૃદયમાં ભગવાન આવે તો કલ્યાણ થાય. એટલે તમામના હૃદયમાં ઈશ્વરનું ચિંતન ને સ્મરણ હોવું જોઈએ. હૃદયની અંદર ભગવાન બિરાજિત થવા જોઈએ. માટે કારણ કે જન્મ સફળ આગળ થાય તો થઈ ગયો. હનુમાનજી કહે છે કે અબ કોઈ ભાઈ ભરોસાનો પત્તા. હવે ભગવાનનું કાર્ય કરીને જ્યારે તમે ઈશ્વરનું કાર્ય કરો માનો કે તમારો જન્મ સફળ છે. માટે મેરા જન્મ સફળ હો જાયેગા. वो मेरा जन्म सफल हो जाएगा। तन झूमेगा मन जीत जाएगा, मन जीत जाएगा। राम सुंदर मेरी किस्मत चमकाएगी, मेरी झोपड़ी के भाग्य आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग्य आज खुल जाएंगे, राम आएंगे। अरे भगवान आए बेटा, जो खेल गए प्राणों में, जो खेल गए प्राणों में, श्री राम के लिए एक बार तो हाथ उठा लो मेरे हनुमान के लिए। एक बार